નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાયું છે। અંબાલાલ પટેલ એક મોટી આગાહી કરી ગયા છે અને તેને લઈને ગુજરાતના વાતાવરણમાં હવે પલટો આવશે। અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું। દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે। 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 19 ઓક્ટોબરથી આ વાવાઝોડું સક્રિય થવાનું છે અને 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જ્યારે એ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરશે ત્યારે વધારે મજબૂત થશે અને અરબ સાગરમાં જે સાયક્લોન બનવાનું છે તોફાન એ મજબૂત બનવાની શક્યતા રહેશે અને આ સાયક્લોનની ગતિવિધિ કદાચ પશ્ચિમમાં ગુજરાતના ભાગો પર થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં થઈને પાકિસ્તાનના સરહદના ભાગોમાં થઈને ઉપર જવાની શક્યતા રહેશે। એટલે માસના અંતિમ સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબ સાગરનો ભેજ તોફાનના કારણે અને બંગાળ સાગરમાં ભારે તોફાનના કારણે તેનો ભેજ આવશે। બંગાળ સાગરમાં તો લગભગ 150 કિલોમીટરથી વધારે બરાબરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। તો 24 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે। કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે। ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ કારતક માસની પૂનમ સુધીમાં લગભગ હલચલ જોવા મળશે અને એક પછી એક વાવાઝોડા બનતા દક્ષિણ ગુજરાતના ભાગો પ્રભાવિત થશે। તો દિવાળી ટાણે જ માવઠાનું જોખમ। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન છે કાળી ચૌદસના દિવસે વરસાદ થઈ શકે છે, એટલે કે આજે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં માવઠું આજે સંભવ છે। તો દિવાળી અને બીજા દિવસે પણ માવઠાની આશંકા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા છે। નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। ભાઈબીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા છે। દિવાળી ટાણે જ માવઠાનું જોખમ ગુજરાત પર। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના છે। આજે પણ, એટલે કે આજે કાળી ચૌદસ છે ત્યારે આજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે અને આજથી લઈને ભાઈબીજ આ દિવસો આ છે 3 દિવસો છે। આ 3 દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના। દિવાળીના તહેવાર પર લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે। હાલ ટ્રેન, બસ મુસાફરોથી ખીચોખીચ ભરી રહી છે અને અમદાવાદના નારોલ વિસ્તારના જે દ્રશ્યો અમે આપને બતાવીશું એ તમે જોઈ શકો છો। બસમાં તો મુસાફરો ભરેલા છે જ, પરંતુ લોકો બસની છત ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે। આ તસવીરો કેટલી જોખમી સાબિત થઈ શકે છે અને આ પ્રકારની મુસાફરી કેટલી જોખમી છે આ મુસાફરોને ખ્યાલ નથી। વતન જવાની લાયમાં અથવા વતન જવાની દોટમાં ગમે ત્યાં બેસીને, ગમે તે વાહનમાં, ગમે તે રીતે ભીડમાં જઈને પોતાના જીવને જોખમમાં મૂકીને વતન તરફ જઈ રહ્યા છે આ લોકો। નારોલ વિસ્તારથી આ તસવીર આવી રહી છે। તમે જોઈ શકો છો કે વતનની વાટે લોકો કેવી રીતે અને કેટલી હદે જવા માટે તૈયાર હોય છે અને કોઈ પણ મુશ્કેલી વેઠીને વતન જઈ રહ્યા છે। ટિકિટ ન મળે, બસમાં જગ્યા ન મળે એટલે આ રીતે મુસાફરો બસની છત ઉપર બેસીને અને જોખમી મુસાફરી કરતા હોય છે। તેમની સાથે બાળકો પણ હોય છે, મહિલાઓ પણ હોય છે। આ પ્રકારની મુસાફરી ટાળવી જોઈએ। ભીડભાડમાં ન જવું જ વધારે હિતાવહ છે, કારણ કે તહેવારના ટાણે આ પ્રકારની જે સવારી થતી હોય છે, આ પ્રકારની મુસાફરી છે એ જીવલેણ સાબિત થઈ શકે છે અને અકસ્માત પણ નોતરી શકે છે। તો જે પણ ટ્રાવેલ્સ સંચાલકો છે તેમનો પણ અહીંયા એટલો જ વાંક છે, એટલી જ જવાબદારી બને છે કે આ પ્રકારે જોખમી સવારી તે ન કરાવે। બે અલગ અલગ તસવીરો તમે જુઓ। એક તરફ નારોલની મેં તસવીર બતાવી આપને, હવે બીજી તસવીર સાબરકાંઠાની પણ તમે જોઈ શકો છો, કારણ કે સાબરકાંઠાથી આગળ જતા એ શામળાજી થઈને અને રાજસ્થાન જતા જે લોકો હોય છે એ મોટે ભાગે આ રીતે મુસાફરી દિવાળીના સમયે કરતા હોય છે। આ જોખમી મુસાફરી છે। કેટલી મોટી સંખ્યામાં બસની છત ઉપર લોકો બેઠા છે। ઘણી વખત ઓછા પૈસે સવારી થાય, મફતમાં મુસાફરી થઈ જાય
એટલે પૈસા બચાવવાની લાહેમાં પણ આ જે પરપ્રાંતિયો છે એ પોતાના વતનમાં જવા માટે આ પ્રકારે જોખમી મુસાફરી કરતા હોય છે અને તેના કારણે અકસ્માતની સંભાવના વધી જતી હોય છે। આવી મુસાફરી જીવલેણ સાબિત થતી હોય છે અને ત્યારબાદ આપણે વહીવટી તંત્રનો જો વાંક કાઢીએ તો આ વાંક નાગરિકનો છે, આ વાંક ટ્રાવેલ સંચાલકોનો છે કે જેઓ કમાણીની લાયમાં આ પ્રકારે મુસાફરોને બેસાડીને અને જોખમી સવારી કરાવી રહ્યા છે। તો આ પ્રકારની મુસાફરી નાગરિકોએ ટાળવી જોઈએ। જે લોકો વતનમાં આ પ્રકારે બસની છત ઉપર બેસીને જઈ રહ્યા છે એમને વિનંતી છે, એમને અનુરોધ પણ છે, અપીલ કરી દે છે કે આ પ્રકારની મુસાફરી ન કરતા તહેવાર ટાણે ઘરમાં કોઈ દુઃખદ પ્રસંગ ન બની જાય, કોઈ અકસ્માત ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। ડાંગમાં એસટી બસનો અકસ્માત। અહીંયા સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે છે જ્યાં આ અકસ્માત થયો। અહીંયા એસટી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને બસ ચાલકની સમય સૂચકતાને કારણે આખી દુર્ઘટના ટળી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે। બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા। નાસિકથી કડી અમદાવાદ જતી હતી આ બસ અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો ડાંગના સાપુતારાથી આ તસવીરો આવી રહી છે। ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે એક મોટી જાનહાનિ ટળી છે કારણ કે અહીંયા એક ખીણ પણ આવેલી છે। જો કે એક ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે આ બસ છે એ એક જગ્યાએ રહી અને સ્ટોપ થઈ ગઈ। બસમાં 37 મુસાફરો હતા। ઘણાને નાની મોટી ઈજા પણ થઈ છે। હવે અમદાવાદની તસવીર કંઈક અલગ જ છે। અહીંયા બીઆરટીએસ બસમાં તોડફોડ થઈ ગઈ। શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસમાં તોડફોડ થઈ। બસ ચાલકે રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। કેટલાક શખ્સોએ બસના કાચ તોડ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી। આ તસવીરો તમે જોઈ શકો છો અમદાવાદના શાસ્ત્રીનગરથી આવી રહી છે જ્યાં બીઆરટીએસ બસમાં તોડફોડ કરી। કેટલાક શખ્સોએ બસના કાચ તોડી નાખ્યા। રાહદારીઓને લોકોમાં રોષ જોવા મળ્યો છે। બસ ચાલકે રાહદારીને લઈને કેટલાક રકઝકના મામલામાં આ કદાચ ઘટના બની હોય એવી પણ એક સંભાવના જોવાઈ રહી છે। તો શાસ્ત્રીનગરથી આ તસવીરો આવી રહી છે। અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડ થઈ। બસ ચાલકે રાહદારીને અડફેટે લીધો અને લોકોમાં જબરજસ્ત ગુસ્સો જોવા મળ્યો અને કેટલાક લોકોએ બસમાં તોડફોડ કરી બસના કાચ તોડી નાખ્યા। બીઆરટીએસના ચાલકો ઘણી વખત રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ લેતા હોય છે અને તેના કારણે લોકોમાં રોષ જોવા મળતો હોય છે। અને હવે વાત હાલો વતનમાં। હવે અમે તમને જે દ્રશ્યો બતાવીશું આ દિવાળીના વતનમાં જવાની લોકોની લાલસા છે એની સાબિતી છે। લોકોના ટોળે ટોળા વતનમાં જવા માટે એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યા। આ તસવીરો જુઓ। અહીંયા એસટી બસ પર તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડ ઉપર કેટલી મોટી સંખ્યામાં લોકો છે। કોઈની પાસે ટિકિટ છે તો કોઈની પાસે ઊભા ઊભા જવા માટે તૈયારી પણ છે। સવારથી ટિકિટ લેવા લોકો કતારો લગાવીને ઊભા છે। ઘણા લોકોને ટિકિટ નથી મળતી અથવા તો ઘણા લોકોને જગ્યા નથી મળતી એટલે વહેલા વતનમાં જવાની વાટમાં અથવા તો ગમે તે રીતે પણ ટિકિટ મેળવીને વતન ભેગા થવાની જે લાલસા છે એ અહીંયા દેખાઈ રહી છે। ભીડ ખૂબ જ છે। દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને લોકો વતન તરફ જઈ રહ્યા છે। અત્યારે અમે છીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન। ત્યાં જોઈ શકો છો કે આજે કાળી ચૌદશ છે અને આ કાળી ચૌદશના દિવસે પણ લોકો હજુ વતન તરફ જઈ રહ્યા છે। દિવાળીનો તહેવાર છે પોતાના પરિવાર સાથે મનાવવા માટે અત્યારે અમદાવાદ જે લોકો નોકરી ધંધા અથવા તો અભ્યાસ કરવા માટે આવ્યા છે તે વિદ્યાર્થીઓ પણ અત્યારે પોતાના વતને પોતાના પરિવાર સાથે દિવાળીનો માહોલ છે તે મનાવવા માટે જઈ રહ્યા છે। ત્યારે તરફ છે તે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। અત્યારે આપનું પૂર્વ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। સૌથી વધારે બસ સુરતમાંથી દોડાવવામાં આવી છે તો અમદાવાદ, રાજકોટ, વડોદરા તમામ ડિવિઝનોમાંથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે જ જે તરફ પ્રવાસીઓનો ધસારો હોય ત્યાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। અને બીજી વાત એ છે કે પ્રવાસીઓએ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ છે તે પોતાની ઓનલાઈન ટિકિટ બુક કરી લીધી છે કારણ કે છેલ્લી ઘડીએ તેઓને
બસ નથી મળતી, સીટ નથી મળતી, ત્યારે સૌથી એક દિવસની 94,000 જેટલી બસ ટિકિટ છે તે બુક થઈ ગઈ છે. તેના કારણે લોકોએ હવે દોડધામ કરવી નથી પડતી, કારણ કે જ્યારે તેની બસ આવે છે ત્યારે તેને જવાનું રહે છે. પહેલાં એ સિસ્ટમ હતી કે ભારે ભીડને કારણે લોકો ધક્કામુક્કી કરતા, પોતાની સીટ રોકવા માટે રૂમાલ રાખી દેતા હતા, જે વિન્ડો છે તેમાંથી અંદર જવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ આ સિસ્ટમ છે તે બંધ થઈ રહી છે, કારણ કે લોકોને હવે ઓનલાઈન ટિકિટ બુક થઈ રહી છે અને સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે આપને બતાવીએ સુરતના દ્રશ્યો. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી. દિવાળી અને છઠ પૂજાને લઈને ઉત્તર ભારતના લોકો વતને જવા માટે રવાના થયા. લિંબાયત યાર્ડમાં ગઈકાલે બપોરથી જ લોકો આ રીતે કતારોમાં ઉભેલા જોવા મળ્યા. 15,000 કરતાં વધુ લોકો ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયા. એક્સ્ટ્રા ટ્રેનોની વ્યવસ્થા કરવા છતાંય મુસાફરોને હાલાકી પડી રહી છે. મુસાફરોને પડતી હાલાકીને લઈને રેલવે અધિકારીઓની છટકબારી. ન્યૂઝ 18ના સવાલોથી અધિકારીઓ પણ ભાગી ગયા, કારણ કે વ્યવસ્થા તો આ લોકોને કરતા આવડે નહીં. ન્યૂઝ 18ના પત્રકાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. રેલવેના અધિકારી તમે જોઈ શકો છો કે વ્યવસ્થા જ્યારે સાચવી ન શકે અને રેલવેની ફ્રીક્વન્સી વધારી ન શકે, ત્યારે કોઈપણ પત્રકાર જ્યારે સવાલ કરે છે ત્યારે આવા અધિકારીઓ ભાગી છૂટે છે, કારણ કે આ અધિકારીઓ લાખોનો પગાર લેતા હોય છે, પરંતુ રેલવેનું સંચાલન કઈ રીતે કરવું એના માટે એમનામાં કોઈ જ મેનેજમેન્ટ કે આવડત હોતી નથી. મુસાફરોએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. ટ્રેનમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવી રહ્યા છે. ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી એવું મુસાફરો કહી રહ્યા છે. 24 કલાકથી પણ વધુ સમયથી લાઇનમાં ઊભા છીએ, ના ટિકિટ મળી, ના ટ્રેનમાં જગ્યા મળી, ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા છીએ. આ સ્થિતિ છે ભારતીય રેલવેની, અને એમાં પણ આ એ નાગરિકો છે કે જે સત્તા પક્ષને અથવા તો જે તે વિભાગના, જે તે વિસ્તારના પ્રતિનિધિઓને મોકલે છે કે તમે અમારી સુવિધા વધારો, પરંતુ આ નાગરિકોની સુવિધા માટે તહેવાર ટાણે આ પ્રકારની અવ્યવસ્થા સર્જનારા જે લોકો છે એમને આ લોકો કંઈ જ કહી શકતા નથી. કેટલાક મુસાફરો પાસેથી દંડના નામે 4 ગણા પૈસા પણ વસૂલાયા. એટલે કેટલાક લોકોએ તો આ પ્રકારની આફતને અવસર બનાવી લીધો અને દંડ વસૂલવા લાગ્યા. મુસાફરોએ કહ્યું કે 400 રૂપિયાની ટિકિટના 1600 રૂપિયા આપ્યા. રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળ્યો. ક્યાં છે અહીંયા રેલવેનું તંત્ર? વેસ્ટર્ન રેલવે ક્યાં છે અહીંયા? ક્યાં છે તેના અધિકારીઓ? શું કામ તેમણે ફ્રીક્વન્સી ન વધારી? તેમને ખબર છે ગયા વખતે પણ ઉધનામાં આ જ પ્રકારની તસવીરો આવી હતી, ત્યારે રેલવેના અધિકારીઓ શા માટે આ પ્રકારનું ઉદાસીન વલણ દાખવી રહ્યા છે? દિવાળી અને છઠ પૂજાને લઈને સુરતમાં રહેતા ઉત્તર ભારતના લોકો વતન તરફ નીકળ્યા છે. સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છે, ત્યારે સુરત રેલવેના DRM રેલવે સ્ટેશનની મુલાકાતે છે. આપણે સીધા સવાલ પૂછીશું અને સવાલ સાંભળતાની સાથે જ ભાગી જશે. સરજી सुनिए सर आपने लगातार ट्रेनें बढ़ाई है, पब्लिक तो हालत देखिए, पिछले 24 घंटे से पब्लिक खड़ी है. आप बात कीजिए, आप क्या कर रहे हैं आप बताइए. पब्लिक परेशान हो रही है, आप काम ही कर रहे हैं, मैं भी मेरा ही काम कर रहा हूँ. आप जाइए प्लीज, बाहर जाइए, प्लेटफॉर्म से बाहर जाइए. क्यों सर? प्लेटफॉर्म से सर मैं मीडिया से हूँ. आई नो आप बाहर जाके लगातार ट्रेनें आ रही है तो इतनी ट्रेन खुलने वाली है अभी थोड़ी देर में. अभी आप ट्रेन में नहीं चढ़ा हुआ सर. उसके बाद बात करेंगे ना. आप बताइए मुझे, लोगों को दिक्कत हो रही है, लोग कल दोपहर से यहाँ परेशान हो रहे हैं. मतलब मजाक कर रहे हैं क्या? CPRO को बात करने का है, आप CPRO से बात करिए. अच्छा आप बताइए, आप कौन हो? आप कौन हो? हम बताएं, हम भी है. आप मना कर रहे हो, आप कौन हो? हम रेलवे ये पब्लिक परेशान हो रही है. 100 लोगों के डब्बे में 200 लोगों को ठूसा गया है. सांस लेने में दिक्कत हो रही है लोगों को. तो इस तरह से हर साल होता है. आपको पता है 30 लाख लोग सूरत में रहते हैं. इस साल इस तरह की व्यवस्था 2 बजे से बीवी बच्चों के साथ लोग लाइन में खड़े हैं. हर साल से अच्छी व्यवस्था है. रात में भी इनके लिए स्पेशल ट्रेन 2 बजे 4 बजे स्पेशल व्यवस्था किया गया है. બિલકુલ અધિકારી પોતાની છટકબારી કરી રહ્યા છે, લોકો ખુશીથી જઈ રહ્યા છે. ચલો લોકો સાથે વાત કરીએ. भैया क्या नाम है? आइए इधर. क्या नाम है आपका? प्रदीप कुमार, कहाँ जा रहे हो? इलाहाबाद. कितने बजे से लाइन में लगे थे? लाइन में सुबह कल से लगे हैं, शाम कल सुबह से? शाम को आए थे. कल शाम से? वो अधिकारी बोल रहे हैं खुशी खुशी जा रहे हैं, ये परेशानी हो रही नहीं हो रही है? परेशानियां तो बहुत हैं. हाँ, तो अधिकारी बोल रहे हैं कि लाइन में हमने लगे रहो, धूप में खड़े रहो. बिल्कुल लाइन में उभा रहो, ताप में उभा रहो. लोगों बैठा है, चलिए आ जाइए. क्या नाम है आपका? सरोज कुमार सिंह. इधर पास आइए जरा. हाँ सर. हाँ, कब का ट्रेन लाइन में खड़े थे? ट्रेन में कल रात से 8 बजे से. अधिकारी बोल रहे हैं कि लोग खुशी खुशी जा रहे हैं, नहीं सर, व्यवस्था अच्छी है. बहुत नंबर लगा हुआ है, बहुत अति से आया हूँ, बहुत दिक्कत से आ रहा हूँ. बिल्कुल. बीजा बजा लोग कौन है भैया? आ जाइए. कौन बोल रहा था? अच्छा, क्या नाम है आपका? अंडीनाज. कहाँ जा रहे हो? दरभंगा.
दरभंगा जा रहे हो, अधिकारी बोल रहे थे आपने सुना, लोग खुशी खुशी जा रहे हैं, व्यवस्था अच्छी है। नहीं सर, कल 2 बजे से ही भूख प्यास और सब हराम करके बैठे हुए, लाइन में लगे हुए हैं। टिकट नहीं मिला? टिकट में तो नहीं मिला था, अभी आगे चल फाइन कटवाए। फाइन कटवा के जा रहे हो? जी हर साल यही परेशानी? जी, जब भी जाते तो ये परेशानी होता है। वो बोल रहे लोग आराम से जा रहे हो, मुझे तो लग नहीं रहा गाड़ी में आराम है, बैठने की जगह है। देख लीजिए आप ही देख लीजिए सर। चलो, अधिकारीए मोटी मोटी वातो करी છે, ત્યારે અંદરનો હું નજારો બતાવવા માંગીશ કે લોકો ટિકિટ લે છે, દંડ આપે છે અને ક્યાં આગળ બેસીને જાય છે। ભાઈ થોડા અંદર જ જાઓ, હું કેમેરામેનને કહીશ અંદર આવવાનો પ્રયાસ કરે અને ટ્રેનની અંદરની જગ્યા બતાવે કે લોકો પૈસા ખર્ચે છે, બુકિંગ નથી મળતું અને કઈ કન્ડિશન છે। 3 જણની સીટ ઉપર 5 લોકો બેઠા છે, ઉપર બેઠા છે અને ચાલવાનો પેસેજ છે તેમાં બી લોકો બેઠેલા છે। ગુજરાતને સૌથી આગળ લઈ જવાના આ લોકો છે જે ગુજરાતમાં આવીને બેઠા છે, ગુજરાતને તમામ ધંધા ઉદ્યોગોને ટોપ લેવલ પર લઈ ગયા છે। આ જ શ્રમિકો છે કે જેમનાથી સુરત ઉજળું છે અને જ્યારે સુરતથી પોતાના વતન દિવાળી હોય કે છઠ પૂજા જવું હોય ત્યારે આ પ્રકારની હેરાનગતિ થાય છે। 24 કલાક લાઈનમાં લાગવું પડે છે અને લાઈનમાં લાગ્યા બાદ સીટની જગ્યા પર નીચે બેસી અને દંડ ભરીને ઘરે જવું પડે છે। અને રેલવે તંત્રના અધિકારીઓ મીડિયા સાથે વાત નથી કરતા, વ્યવસ્થા સારી છે, સ્પેશિયલ ટ્રેનોની વાત કરી પોતાની જવાબદારીમાંથી છટકે છે, એટલે કે રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। कैमरामैन जिगर गूगल साथ कीर्तेश पटेल, न्यूज 18 गुजराती, सूरत। हम जा रहे हैं प्रयागराज छुकी। रेगुलर टिकट कितना होता है? रेगुलर टिकट हमारा है 400 रुपये का और ये 700 रुपये पर टिकट बनाया है। हमारा 5 टिकट है, 3500 रुपये का टिकट बनाया है सर। मतलब ये किसकी चिट्ठी है? ये सर हमारा है, इसमें 5 टिकट है, 5 टिकट का 3500 रुपया लिया है। किसने लिया है? ये टीटी ने लिया है। क्यों? वो मांग के उधर ही बनवाए, बोले कि 3500 रुपया 5 दो। मतलब ये उनको मैं बताया कि ये सर दंड भरा है आपने? हाँ, दंड नहीं भरा है, टिकट में नहीं लिया था। उनको बोला कि भीड़ ज्यादा था, टिकट नहीं लिया हूँ, तो बोला 3500 का 5 टिकट पड़ेगा। परेशानी गाँव जाने के लिए लाइन में 24 घंटे। सर मैं कल 8 बजे से नंबर लगाया हूँ, 8 बजे से नंबर लगाने के बाद हमको टिकट नहीं मिला है। यहाँ पे इतना भीड़ था, भगदड़ हो गया, चोट भी आदमी खाया है। हमारा अभी एक आदमी अंदर में बैठा है, उसके बाद में इसके लिए जानबूझ के टिकट नहीं लिया, तो यहाँ पे हमको 3500 का 5 टिकट दिया है। अधिकारी तो बोल रहे राजी खुशी से जा रहे, व्यवस्था अच्छी है? कुछ नहीं, व्यवस्था अच्छी है, ना पानी का व्यवस्था अच्छी है, ना कुछ है। 1.5 घंटे से 2 घंटे से इसमें बैठे हैं, बैठे बैठे हाथ पांव दर्द होने लगा। अभी आधा घंटा हुआ, आधा घंटा पहले इंजन लगा, उसके बाद इंजन लगा तो हवा पानी आया कुछ। बिल्कुल रेलवे तंत्र मोटी वातो करे छे, लोको खुशी खुशी जाय छे, લોકો માટે ટ્રેનોની વ્યવસ્થા કરી છે, પણ તંત્રની આ વ્યવસ્થા ખુલ્લી પડી ગઈ છે। કારણ કે ટ્રેનમાં બેસવું હોય તો 24 કલાક પહેલા લાઈનમાં લાગવું પડે, તાપ તડકો પાણી પીધા વગર લાઈન બાદ ડબ્બા સુધી પહોંચો છો અને ડબ્બામાં પહોંચો છો ત્યારે 400ની ટિકિટના 1600 રૂપિયા ચૂકવવા પડે છે। કારણ કે ટિકિટ નથી લીધી અથવા રિઝર્વેશન નથી તો દંડ આપવામાં આવે છે। એટલે કે 24 કલાક લાઈન અને ટિકિટના 4 ગણા ભાવ આપ્યા બાદ એક ડબ્બો કે જે 100 લોકોની ક્ષમતા ધરાવે છે તેમાં લોકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે। કહી શકાય કે જમીન પર બેસવામાં આવે છે, ટોયલેટ પાસે બેસાડીને આ લોકોને વતન મોકલવામાં આવે છે। હવે વાત દિવાળીની તૈયારીઓની। દિવાળી નિમિત્તે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અમદાવાદ શહેર। એએમસી દ્વારા રિવરફ્રન્ટ, સાબરમતી નદી પરના બ્રિજ સહિત શહેરના તમામ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, 4 રસ્તા અને તમામ દરવાજા પર રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। કેટલીક સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઇમારતોને પણ રોશનીથી સજાવાઈ છે। હેરિટેજ સ્થાપત્યોની સાથે મંદિરોને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, અમદાવાદ શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। પ્રકાશ પર્વ દિવાળીને લઈને અમદાવાદ શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિંધુ ભવન રોડના છે। સિંધુ ભવન રોડ ઉપર પણ ખાસ કરીને જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી છે તેને કારણે લોકો અહીંથી જ્યારે પસાર થાય ત્યારે એક અલગ જ અનુભવ થાય છે। જોકે ગયા વર્ષે ટ્રાફિક થઈ જવાને કારણે અહીં જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી હતી તે પ્રકારે લાઇટિંગ નથી કરી, પરંતુ ખાસ કરીને ન માત્ર અહીં સિંધુ ભવન રોડ પરંતુ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા 7 પુલ સાથે ખાસ કરીને અનેક
જગ્યાઓ પર લાઇટિંગ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક તમામ જે જગ્યાઓ છે તેમાં પણ ખાસ કરીને ઐતિહાસિક દરવાજાઓ છે, હેરિટેજ ઇમારતો છે, તો તમામ જગ્યાઓ પર રોશનીથી ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે અમદાવાદ જાણે કે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હોય. સાબરમતી નદીના સાતે પુલો, 45 ઝોનમાં આવેલા 3 થી તેથી વધારે રસ્તાઓ છે, તેના ચોક, ઐતિહાસિક દરવાજાઓ, મુખ્ય ઇમારતો તમામને રોશનીથી શણગારવામાં આવ્યા છે, જેની પાછળ આશરે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 3 કરોડની આસપાસ ખર્ચ પણ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટના રેસકોર્સ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે દિવાળી પર્વની ભાવભેર ઉજવણી થઈ. દિવાળી કાર્નિવલ અંતર્ગત આતશબાજીનું આયોજન કરાયું હતું. આતશબાજી જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટ્યા. રંગબેરંગી ફટાકડાઓથી આકાશ જાણે દીપી ઉઠ્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. આકાશમાં જાણે કે રંગબેરંગી ફટાકડાઓથી રંગોળી કરવામાં આવી હોય એ પ્રકારના દ્રશ્યો જોઈ લોકો મંત્રમુગ્ધ બની ગયા. રાજકોટ મહાનગરમાં છેલ્લા 35 વર્ષથી અમારા વડીલોએ ઊભી કરેલી પરંપરા એટલે દર વખતે ધનતેરસમાં સમગ્ર રાજકોટના એ સામાન્ય પરિવારથી લઈને અબજોપતિ પરિવાર હોય બધા ભેગા મળીને બાળકો અને પરિવાર સાથે રેસકોર્સના ગ્રાઉન્ડમાં ભેગા થઈ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ સંદર્ભે છેલ્લા 40 વર્ષથી એક પરંપરા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહી છે કે સ્વદેશી ફટાકડા રાજકોટ શહેરના જરૂરિયાતમંદ પરિવારો અને સમગ્ર રાજકોટના પરિવારજનો માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર વર્ષોથી અમે આતશબાજી કરીએ છીએ. વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજકોટમાં ડ્રાયફ્રૂટ ખરીદતા પહેલા ધ્યાન રાખજો, કારણ કે આ ડ્રાયફ્રૂટ તમને બીમાર પાડી શકે છે. ગોકુલ પેઢીમાં 350 કિલો અખાદ્ય બદામનો જથ્થો જપ્ત થયો છે. તહેવારને લઈને આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ઉત્પાદક લાયસન્સ વિના વેચાણ કરતા હતા. લાયસન્સ વિના વેચાણ કરાતા નોટિસ ફટકારવામાં આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે સડેલી બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ડ્રાયફ્રૂટ જે પણ વ્યક્તિ ખાય તે બીમાર પડી શકે છે. આ તસવીરો જુઓ. અહીંયા લાયસન્સ વિના વેચાણ કરાતા નોટિસ પણ આપવામાં આવી છે અને 350 કિલો અખાદ્ય બદામનો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો. આરોગ્ય વિભાગે તહેવારોને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું. જે લોકો ડ્રાયફ્રૂટ વેચે છે ત્યાં એવા અલગ અલગ એકમો પર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ ડ્રાયફ્રૂટ જે વ્યક્તિ પણ આરોગે એ બીમાર પડી શકે છે. આમ તો ડ્રાયફ્રૂટ એટલા મોંઘા છે કે સામાન્ય વ્યક્તિ તેને માંડ ખરીદી શકતો હોય છે અને એમાં પણ જો આવા સડેલા ડ્રાયફ્રૂટ મળે અથવા તો સડેલી બદામ જો એમને ભટકારી દેવામાં આવે તો એ એમના આરોગ્ય માટે જીવલેણ સાબિત પણ થઈ શકે છે. આરોગ્યને નુકસાન કરી શકે છે. આરોગ્ય વિભાગે જ્યારે આ ચેકિંગ હાથ ધર્યું ત્યારે આ સડેલી બદામ છે એ ચેકિંગમાં તેમને મળી આવી છે. સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ તહેવારોને લઈને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહ્યું છે. એટલે જે લોકો પણ ડ્રાયફ્રૂટ ખરીદવાના શોખીન છે, દિવાળીમાં વધારે ડ્રાયફ્રૂટ આપતા હોય છે, ભેટમાં આપવા માટે પણ ઘણી વખત તેઓ બોક્સો લેતા હોય છે, પરંતુ આ ડ્રાયફ્રૂટ ખાસ ચેક કરીને લેજો. ક્યાંક આવી બદામ સડેલી ન આવી જાય અને સડેલી બદામ કોઈને ન અપાઈ જાય. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, આ સડેલી બદામના જથ્થાનો તો સ્થળ પર નાશ કરાયો, પરંતુ આવા કેટલા એકમો છે કે જ્યાં ચેકિંગ હાથ ધરાયું હોય અને શું એક્શન લેવાયા? જી પંકજ, આવા જે રાજકોટ શહેરમાં આવેલા અલગ અલગ એકમો છે તેમના પર ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. આજે બદામ સહિતના જે અલગ અલગ ડ્રાયફ્રૂટ છે તેમના નમૂના પણ લેવામાં આવ્યા હતા. તેમાંથી કેટલીક જગ્યાએ બદામ છે તે એકદમ સડેલી મળી આવી હતી. આવા જે ઇસમો છે તેમની સામે જે તાત્કાલિક તેમના જે જથ્થો છે એમનો નાશ કરવામાં આવ્યો હતો અને આવા એકમોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આગામી સમયમાં આવી જો કોઈ બેદરકારી કરશે તો તેમની સામે કડક કાર્યવાહી અને દંડની પણ જોગવાઈ કરવામાં આવશે તેવું પણ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે દિવાળીનો તહેવાર છે, લોકો નવા વર્ષે જે મહેમાનો હોય છે તેમને ડ્રાયફ્રૂટ ખવડાવીને જે તેમનું એક સ્વાગત કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે છે મહેમાનને મહેમાન ગતિ કરાવી પણ તેમના આરોગ્ય માટે ખતરારૂપ હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે. જી પંકજ. હાર્દિક, આવા કેટલા એકમો હશે રાજકોટમાં? માત્ર આ એક જ જગ્યાએથી આ 350 અખાદ્ય બદામ પકડાઈ છે કે બીજા એકમોમાં પણ તપાસ ચાલી રહી છે?
હજી આવા તો અનેક એકમો છે કે જે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરના જે છે યુનિવર્સિટી રોડ સહિતના અલગ અલગ જગ્યાએ જે છે આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. ડ્રાયફ્રૂટ કેટલીક જગ્યાએ ઈસમો પાસેથી જે દુકાનદારો પાસે લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જે છે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે પણ લોકોની આવી ખામી સામે આવી હતી તેમને જે છે એ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. રાજકોટ શહેરમાં જે છે અલગ અલગ જે 15 થી પણ વધુ જગ્યાએ આવા દરોડા પાડવામાં આવ્યા હતા અને અલગ અલગ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા. કેટલાક નમૂના છે તે આગળ પરીક્ષણ માટે પણ મોકલવામાં આવ્યા હતા. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો રાજકોટની બે અલગ અલગ તસવીરો. દિવાળીના તહેવારોમાં ઘણી વખત મીઠાઈ વેચતા હોય અને ડ્રાયફ્રૂટ વેચતા હોય અથવા ફરસાણ વેચતા હોય ત્યારે આવા જે એકમો હોય છે, આવા વેપારીઓ હોય છે, એ ઘણી વખત આ પ્રકારે સડેલો માલ છે એ પણ પધરાવી દેવાની વૃત્તિ રાખતા હોય છે. આરોગ્ય વિભાગના ચેકિંગમાં આ સામે આવ્યું છે અને જે સડેલી બદામ છે એ 350 કિલો એનો અખાદ્ય જથ્થો હતો એને ત્યાં સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો અને આ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો. આરોગ્ય વિભાગે નોટિસ પણ આપી છે કારણ કે આવા એકમો લાયસન્સ વગર જ આ પ્રકારે વસ્તુઓનું વેચાણ પણ કરતા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.